રૂકમણીજીને પણ ગુરુદેવની જરૂર પડી છે. સુદેવ બ્રાહ્મણે કહ્યું કે હું ભગવાનને લઈને આવું છું. દ્વારકામાં ગયા છે, પ્રભુએ સ્વાગત કર્યું છે. સુદેવ બ્રાહ્મણે કન્યાના બહુ વખાણ કર્યા છે, બહુ લાયક છે. એ નાની હતી ત્યારથી એને હું જોઉં છું. હું શું વર્ણન કરું, મારી બુદ્ધિ અલ્પ છે. રૂકમણીજીમાં અનંત સદગુણ છે, કોઈ દોષ નથી. આપ એનો સ્વીકાર કરો. આ પત્ર આપ્યો છે, ભગવાન પત્ર વાંચે છે. અક્ષર ઉપરથી બુદ્ધિની પરીક્ષા થાય. રૂકમણીજીના અક્ષર મોતીના દાણા જેવા છે, અતિ સુંદર અક્ષર છે. જેના અક્ષર બહુ સુંદર હોય એ અતિ બુદ્ધિમાન હોય. પત્રમાં બહુ વિસ્તાર કામનો નહીં, બહુ સંક્ષેપ કામનો, થોડા શબ્દોમાં ઘણો ભાવાર્થ ભરેલો. રૂકમણીજીએ પત્રમાં ભગવાનને 2 સંબોધન લખ્યા છે. ભુવન સુંદર અચ્યુત. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણુવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈર્હરતોંગતાપમ રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થલાભમ ત્વયી અચ્યુતા વિશતિ ચિત્તમપત્રપમ. હે અચ્યુત, હે ભુવન સુંદર. જે વૈષ્ણવો વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરે છે એમને ખબર છે વિષ્ણુ સહસ્ર નામમાં અચ્યુત નામ અનેક વાર આવ્યું છે. સિદ્ધિ સર્વાદિરચ્યુત અચ્યુત પ્રથિત પ્રાણ. અચ્યુત શબ્દનો અર્થ થાય છે જેને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી. નચ્યુત અચ્યુતા નચ્યવતે નાપિચ્યવિષ્યતે ઇતિ વા અચ્યુત. કામનો સ્પર્શ થયો કે જીવ પોતાના સ્વરૂપથી નીચે પડે છે. જે નીચે પડ્યો તેને ચ્યુત કહે છે. સૂર્યને અંધકારનો સ્પર્શ થતો નથી. ભગવાન શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ થતો નથી. શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે, તેથી જ અતિ સુંદર છે. કામનો સ્પર્શ થયા પછી સૌંદર્યનો નાશ થાય. અચ્યુત સંબોધન આપ્યું છે. અનેક સંતોના મુખથી તમારા સદગુણોની મેં કથા સાંભળી છે, ત્યારથી મેં આત્મનિવેદન કર્યું છે. હું તમારો ભાગ છું. તમે જેવા નિષ્કામ છો તેવી રીતે હું નિર્વિકાર છું. તમે નરસિંહ છો. સિંહના ભાગને શિયાળ અડે ને, શિશુપાળ અને શિયાળ બેની રાશિ એક જ છે. અતિ કામી રાજાઓનું નામ મને લેવું ગમતું નથી. તમે જેવા નિષ્કામ છો એવી હું નિર્વિકાર છું. તમે મારો સ્વીકાર કરશો એવી મને આશા છે. કદાચ આ જન્મમાં આપ મારો સ્વીકાર ન કરો, બીજો જન્મ લઈશ, ત્રીજો જન્મ લઈશ. કામી રાજા સાથે લગ્ન કરવું જ નથી. નિષ્કામ પરમાત્મા સાથે લગ્ન. ગોમા યુવન મૃગપતેર બલિમ અંબુજાક્ષ. પત્ર ભગવાન વાંચે છે. આ કન્યાના વખાણ મેં બહુ સાંભળ્યા છે. મારી ઈચ્છા કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા થતી. મેં જયારે સાંભળ્યું શિશુપાળ રાજા સાથે લગ્ન થવાનું છે, મહારાજ આપને હું સત્ય કહું છું, દિવસમાં મને ભૂખ લાગતી નથી. રૂકમણી વિના મને રાત્રિમાં નિદ્રા પણ આવતી. જીવ જયારે ભગવાનના જેવો બને છે ત્યારે ભગવાન જીવ સાથે રમે છે. જીવ જયારે ભગવાનના જેવો થાય છે ત્યારે ભગવાન જીવ સાથે સુઈ જાય છે. શ્રી કૃષ્ણ નિષ્કામ છે, રૂકમણીજી નિર્વિકાર છે. ભગવાન કે છે રૂકમણી વિના મને નિદ્રા આવતી નથી. જીવ જયારે ભગવાનના જેવો થાય છે, જીવને સંસારનું કોઈ પણ સુખ મીઠું લાગે
ત્યાં સુધી ભગવાન જીવ સાથે રમતા નથી. જીવ જયારે ભગવાનના જેવો નિર્વિકાર થાય છે ત્યારે ભગવાન રમે. આપ આવ્યા તે સારું થયું. હું આ કન્યાનો સ્વીકાર કરીશ. દારૂક સારથી રથ લઈને આવ્યા છે. રથમાં સુદેવ બ્રાહ્મણને બેસાડી પછી શ્રી કૃષ્ણ ગણપતિ મહારાજનું સ્મરણ કરીને બેઠા. ગણપતિ મહારાજ વિઘ્ન હરતા છે, વિઘ્ન કરતા. જગતને શિક્ષણ આપે છે. હું ગણપતિને માનું છું, તમે પણ માનજો. પંચદેવોની પૂજા કરો. આ શરીર પંચતત્વથી બનેલું છે. પંચતત્વના 5 માલિક દેવ છે. જેને પ્રભુએ મોટો બનાવ્યો છે એનું જીવન ગંગાજળ જેવું અતિ શુદ્ધ હોવું જોઈએ. મોટો માણસ ભૂલ કરે તો એના પાછળ ઘણા લોકો ભૂલ કરે છે. ગણપતિને માનો. ગણપતિ મહારાજ વિઘ્ન કરતા છે, વિઘ્ન હરતા. જગતને શિક્ષણ આપવા માટે ભગવાનની લીલા છે. વિદર્ભ નગરીમાં રથ આવ્યો છે. બધાને આનંદ થયો છે. સુદેવ બ્રાહ્મણ રૂકમિણીજીના મહેલમાં ગયા છે. રૂકમિણીજીને ખબર આપી છે દ્વારકાના શ્રી કૃષ્ણને લઈને આવ્યો છે. પ્રભુએ તને અપનાવી છે. બેટા, તું અંબાજીની પૂજા કરવા જાય છે, ત્યાં મંદિર પાસે ભગવાન રથ લઈ આવો છે. તને રથમાં બેસાડીને દ્વારકામાં લઈ જશે. રૂકમિણીજીને આનંદ થયો છે. પ્રભુએ મને અપનાવી છે. જે બ્રાહ્મણ પરમાત્મા પતિ રૂપે મને મેળવી આપે એ બ્રાહ્મણને હું શું આપું? રૂકમિણીજી વંદન કરીને બોલ્યા છે, આપની શું સેવા કરું? બેટા, મારી કોઈ સેવા નથી. મારી એક ઈચ્છા છે, સુવર્ણ સિંહાસનમાં શ્રી કૃષ્ણ સાથે રૂકમિણીજી બેઠા છે, મારે દર્શન કરવા છે. બીજી કોઈ ઈચ્છા નથી. આ બ્રાહ્મણ કેવું બોલે છે? મારી બહુ ઈચ્છા છે એમની હું સેવા કરું. આ કઈ લેતા જ નથી. રૂકમિણીજી વંદન કરે છે. જે બ્રાહ્મણ 3 વાર બરાબર સંધ્યા કરે એને ભીખ માંગવાનો પ્રસંગ આવે નહીં, બુદ્ધિ બગડે. બ્રાહ્મણોને સંધ્યામાં શ્રદ્ધા ઓછી થઈ, ત્યારથી બ્રાહ્મણોનું પતન થવાનું. રૂકમિણી તો બ્રાહ્મણના ચરણમાં વંદન કરે છે. મહાલક્ષ્મી બ્રાહ્મણને વંદન કરે છે. પ્રિયમન્યન નામ સા. બ્રાહ્મણે આશીર્વાદ આપ્યા છે. શિશુપાળ અનેક રાજાઓને લઈને આવેલો. બધા બેઠા હતા. ત્યાં સમાચાર આવ્યા, દ્વારકાથી શ્રી કૃષ્ણ પધાર્યા છે. અતિ કામી એ બહુ વિકણ હોય છે. જે નિષ્કામ છે નિર્ભય હોય છે. શિશુપાળ બહુ ગભરાયો, રડવા લાગ્યો. જરાસંધ એને પૂછે છે, તને શું થાય છે, કેમ રડે છે? કે કૃષ્ણ આવ્યો છે. એ નાનો હતો ત્યારથી એને ચોરી કરવાની ટેવ પડી છે. કદાચ મારી વહુને ઉઠાવીને લઈ જાય તો પછી હું મરી જઈશ. રડવા લાગ્યો. જરાસંધ સમજાવે છે, શું કરવા રડે છે? અમને ઘરમાં કઈ ખાવાનું મળતું નથી, અમે અહીંયા ખાવા આવ્યા છીએ. તારા માટે અમે લડીશું. રાજકન્યા તને જ મળશે, શું કરવા ગભરાય? રૂકમિણીજીનો મોટો ભાઈ રૂકમી આવ્યો છે અને એને કહ્યું કે મેં એવી વ્યવસ્થા રાખી છે, રાજકન્યા પાસે કોઈ ચકલી પણ જઈ શકે. રાજમહેલ થી અંબાજીના મંદિર સુધી 2 બાજુમાં સિપાહીઓ તલવાર લઈને ઉભા છે. રાજકન્યા સાથેની 16 સખીઓ રહેવાની. મારા 16 મોટા મોટા પહેલવાનો છે, એ ઘેરો કરીને ચાલશે. રાજકન્યા પાસે કોઈ જઈ શકે નહીં,
કદાચ કૃષ્ણ ગડબડ કરે તો હું યુદ્ધ કરીશ. 1 અક્ષોની સેના મેં તૈયાર રાખી. બધા શિશુપાળને સમજાવે છે, ગભરાય નથી. એને ગણપતિ મહારાજની પૂજા કરી નથી. એને હવે બીક લાગે છે વિઘ્ન આવશે. રૂકમણીજીને માંગલિક સ્નાન કરાવ્યું. સુંદર શૃંગાર થયો છે. ઘરમાં તુલસીજીની પૂજા કરે છે. બાલકૃષ્ણલાલ સાથે તુલસીજીને પધરાવીને પ્રદક્ષિણા કરે છે. જે સ્ત્રી નિયમથી તુલસીજીની પૂજા કરે, પાર્વતી માતાની પ્રદક્ષિણા કરે, એના પતિનું આયુષ વધે, અખંડ સૌભાગ્ય અને સત્પુત્રની એને પ્રાપ્તિ થાય. ઘરમાં પૂજા કરી છે. રૂકમણીજી અંબાજીની પૂજા કરવા જાય છે. 16 સખીઓ સાથે અલૌકિક સૌંદર્ય, અલૌકિક શૃંગારનું વર્ણન કોણ કરી શકે? સખી મંગલ ગીત ગાય છે. રૂકમણીજી ધીરે ધીરે પધારે છે. ઘણા રાજાઓ રૂકમણીજીને જોવા માટે આવ્યા. એવું સાંભળ્યું છે કે આવી સુંદર સ્ત્રી જગતમાં નથી. બધા તાકી તાકીને જુએ છે. 16 સખીઓ સાથે છે. ચારે બાજુમાં પહેલવાનો ઉભા છે. કોઈને રૂકમણીજીના દર્શન થયા નથી. રાજાઓએ વિચાર કર્યો, પહાડ ઉપર અંબાજીનું મંદિર છે. મંદિરમાં પૂજા કરીને રાજકન્યા ઉપરથી નીચે ઉતરશે ત્યારે દેખાશે. રૂકમણીજી મંદિરમાં જાય છે. ગણપતિ મહારાજની પૂજા કરે છે. પાર્વતી માતાની પૂજા અને કહ્યું છે, માં હું રોજ તારી પૂજા કરીશ. શ્રી કૃષ્ણ મારા પતિ થાય. કોઈ રાજા સાથે લગ્ન કરવું નથી. રૂકમણીજી અંબાજીના ચરણમાં જા મસ્તક મૂકે છે. માના ગળામાં પુષ્પની માળા હતી તે પડી જાય છે. રૂકમણીજીના મસ્તક ઉપર અંબાજી ગાલમાં હસે છે. મને કેટલું માન આપે છે. આ તો મહાલક્ષ્મી છે. કોઈ દેવ એના પતિ થઈ શકે નહીં. એના પતિ તો નારાયણ શ્રી કૃષ્ણ. પૂજા કરી રૂકમણીજી બહાર આવે છે. ઉપરથી ધીરે ધીરે નીચે ઉતરે છે. રાજાઓ તાકી તાકીને જોવા લાગ્યા. સિપાહીઓ જોવા લાગ્યા. આંખમાં કામ છે, મનમાં પાપ છે. કેવી સુંદર છે. લક્ષ્મીના દર્શન માતૃભાવથી કરો. આ કામ ભાવથી જોવા લાગ્યા. લક્ષ્મીના દર્શન જે માતૃભાવથી કરે છે, આ મા છે. લક્ષ્મીના પતિ એક નારાયણ છે. જીવ લક્ષ્મીનો પુત્ર છે. જે જીવ લક્ષ્મીના દર્શન માતૃભાવથી કરે છે એને લક્ષ્મીજી નારાયણના બોધમાં બેસાડે છે. જે લક્ષ્મીના દર્શન કામ ભાવથી કરે છે, ભોગ બુદ્ધિથી કરે છે, એને લક્ષ્મીજી ખાડામાં ફેંકે છે. આ કામ ભાવથી જોતા હતા. રૂકમણીજી તો જગન માતા છે, મહાલક્ષ્મી છે. આ બધા મારા બાળકો છે, મને કામ ભાવથી જુએ છે. રૂકમણીજીને ઠીક લાગ્યું નહીં. આંખમાંથી થોડું તેજ પ્રગટ કર્યું. રૂકમણીજીનું તેજ તો કોઈ દેવ પણ સહન કરી શકે. એવું તેજ નીકળ્યું છે, સહન થયું નહીં. બધા જોતા હતા, બહુ સુંદર છે, બહુ સુંદર છે. ચક્કર આવી ગયું. ઘણાને અંધારું દેખાયું. કેટલાકને મૂર્છા આવી, તે ધરતીમાં પડ્યા. લક્ષ્મીના દર્શન જે કામ ભાવથી કરે છે એની જે દુર્દશા થાય તે ઓછી છે. લક્ષ્મી માં છે. લક્ષ્મીનો ઉપયોગ કરો, લક્ષ્મીનો ઉપભોગ ન કરો. માનો ઉપયોગ થાય. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે. તેથી આ શરીરને થોડું સુખ આપજો. સુખ એટલું જ આપજો જે સુખમાં તમને ભગવાન યાદ આવે. શરીરને અતિ સુખ આપશો, શરીર બગડશે, મન બગડશે.
રૂકમણીજીને કામ ભાવથી જોવા લાગ્યા, ધૂળમાં પડ્યા. નારૂક સારથીએ તે સમયે ઘોડાઓને ઈશારો કર્યો છે, રથ દોડતો આવ્યો છે. રૂકમણીજી જુએ છે, સોનાનો રથ છે, 4 ઘોડાઓ છે, ગરુડજી ધ્વજા લઈને ઉભા છે. રૂકમણીજી દોડતા ગયા છે. પ્રભુએ હાથ લંબાવ્યો, રૂકમણીજીનો હાથ પકડી રથમાં બેસાડે છે. ત્યારે દેવો, ગંધર્વો, લક્ષ્મી નારાયણ ભગવાન જય જયકાર કરવા લાગ્યા છે. દ્વારકાનો રસ્તો પકડ્યો છે. આ બધા મૂર્ખાઓ ધૂળમાં પડ્યા, ધૂળ ખંખેરે છે. કોઈ બોલે છે મને એકદમ ચક્કર આવી ગયો, બીજાએ કહ્યું મને અંધારું દેખાયું. લક્ષ્મીના દર્શન જે કામ ભાવથી કરે છે, જે લક્ષ્મીને ભોગ બુદ્ધિથી જુએ, એની જે દુર્દશા થાય તે ઓછી. ત્યારે ખબર પડી કૃષ્ણ તો રૂકમણીને લઈ ગયો. જરાસંધે હુકમ કર્યો, રસ્તો રોકી રાખો, અમે લડીશું. તે સમયે બલરામજી દોડતા દોડતા આવ્યા છે. શ્રી કૃષ્ણ બલરામ બે ભાઈઓમાં અતિશય પ્રેમ. એકલા બલરામજી કોઈ દિવસ ભોજન કરે જ નહીં, બે ભાઈઓ સાથે ભોજન કરતા. રાત્રિના સમયે બલરામજીને ખબર પડી, શ્રી કૃષ્ણની પ્રતીક્ષા કરતા હતા, ક્યાં ગયા છે, ક્યારે આવશે. કે કોઈ બ્રાહ્મણ આવ્યો હતો, કોઈને કહ્યું ને ઉતાવળમાં ગયા છે. બલરામજી બધું જાણતા હતા. કનૈયો એકલો ગયો, મને પણ કહ્યું. બલરામજીને ભોજન ભાવ્યું નહીં. રાત્રિના સમયે યાદવ સેના લઈને દોડતા આવ્યા. બરાબર યુદ્ધનો સમય થયો અને બલરામજી આવી ગયા છે. મહાન વીર છે. બલરામજીનું નામ સાંભળે કે રાજાઓ થર 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 કાપે. બલરામજીએ એવો પરાક્રમ કર્યો, બધી સેના છિન્ન ભિન્ન થઈ. લોકો વાતો કરે આ બલરામ છે કે કાળ ઉપરથી નીચે ઉતર્યો છે, આજે પ્રલય કરશે, તેનો વાળ વાંકો થતો નથી. આવો વીર થયો નહીં, થશે નહીં. બધા નાસી ગયા છે. લોકો વાતો કરે અમે તો 10-15 દિવસ લાડવા ખાવા આવ્યા હતા, મરવા આવ્યા છીએ. કોઈને શિશુપાળની જરાય લાગણી નહીં. બધા નાસી ગયા છે. પ્રભુએ દૂરથી જોયું છે, મોટા ભાઈ આવી ગયા છે, મારા ઉપર એમનો બહુ પ્રેમ છે, મેં એમને કહેલું નહીં. દોડતા આવ્યા છે, માર્ગમાં મળ્યા. શ્રી કૃષ્ણ બલરામ રૂકમણીજી સાથે દ્વારકામાં આવ્યા છે. ભાગવતમાં એવું સ્પષ્ટ વર્ણન મળતું નથી, અન્ય ગ્રંથોમાં આવે છે. પ્રભુએ ઉદ્ધવજીને કહ્યું છે, ઉદ્ધવ મારી માં યશોદા છે. યશોદા માના ગોદમાં હું રમતો, માં બહુ પ્યાર કરતી. યશોદા માં મને બહુ યાદ આવે છે. ઉદ્ધવ મારી માં યશોદા દ્વારકામાં ન આવે તો હું લગ્ન નહીં કરું. ઉદ્ધવજીએ ગોકુળમાં પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે, અતિ સુંદર રાજકન્યા રૂકમણીજી સાથે લગ્ન નક્કી થયું છે. શ્રી કૃષ્ણને યશોદામાં બહુ યાદ આવે છે. પ્રભુએ ખાસ લખાયું છે, મારી માં દ્વારકામાં ન આવે તો યશોદા માનો કનૈયો કુંવારો રહેશે, લગ્ન નહીં. પત્ર દ્વારકાથી ગોકુળમાં ગયો. કનૈયો ગોકુળ છોડીને ગયો. તે દિવસથી યશોદા માએ અન્ન છોડી. નંદ યશોદા અન્ન ખાતા નથી. વેલવાસીઓ બહુ આગ્રહ કરે ત્યારે યશોદામાં બોલતા હતા, લાલાએ મારા કાનમાં કહ્યું છે હું આવીશ. લાલાએ મને કહ્યું છે તું મારી માં છે. લોકો કઈ બોલે તે તું સાંભળીશ. હું લાલાની માં છું, મારો કનૈયો આવવાનો છે. જે દિવસે આવશે તે દિવસે આખું ગામ જમાડીશ. મારા બાલકૃષ્ણને જમાડીશ, પછી હું જમીશ. નંદ યશોદાએ અન્ન છોડી. દિવસમાં ભૂખ લાગતી નથી
રાત્રે નિદ્રા આવતી નથી. માં તો એવા પાગલ થયા છે. કોઈ વખત એવો ભાસ થાય છે બાલકૃષ્ણ પારણામાં યશોદામાં ઝુલાવે છે, આખી રાત જાગે છે. કેવો સૂર્ય ઉદય થયો, હજુ કનૈયો કેમ જાગતો નથી? યશોદામાં બાલકૃષ્ણને જગાડવા પારણું ખાલી છે. આખી રાત મને દેખાયો, એ દેખાય છે પણ હાથમાં નંદ બાબાને કનૈયાની વાસળી સંભળાય. કદમના ઝાડ ઉપર દેખાય. પાગલ જેવી દશા થઈ છે. ઝાડ ઉપર ચડવા જાય છે. વ્રજવાસી પૂછે છે ઉપર કેમ ચડો છો? ઉપર કનૈયો બેઠો છે. 2 કલાક થયા વાસળી વગાડે છે. મારા લાલને ભૂખ લાગી છે. વ્રજવાસી બોલે બાબા કનૈયો મથુરા ગયો, ત્યાંથી દૂર દૂર દ્વારકા ગયો છે. સાંભળ્યું છે એ દ્વારકાનો મોટો રાજા થયો છે. અહીંયા ક્યાં છે? નંદ બાબા વ્યાકુળ થઈને હું દાદાનો પિતા નથી, એનો દાસ. મારામાં પ્રેમ ક્યાં છે? હવે મારે શું દુઃખ ભોગવવાનું છે? હજુ મારા પ્રાણ નીકળતા નથી. મેં સાંભળ્યું છે રામ વનમાં ગયા પછી દશરથ મહારાજના પ્રાણ વ્યાકુળ થયા. શ્રી રામ બોલતા દશરથ રાજાએ પ્રાણનો ત્યાગ કર્યો. હજુ મારા પ્રાણ જતા નથી. લાલાએ મારા કાનમાં કહ્યું છે બાબા લોકો કઈ બોલે તે સાંભળશે. હું તમારો દીકરો છું, હું આવીશ. એ આવવાનો છે એવી મને થોડી આશા છે. આવશે. કોઈ વખત નંદ બાબા બહુ વ્યાકુળ થાય ત્યારે યશોદા માને ઠપકો આપતા. કનૈયો હતો ત્યારે તારો અભિમાન બહુ વધી ગયો હતો, હવે તું રડે છે. મારા લાલાને ખાયણી સાથે તે કેમ તારી બુદ્ધિ બગડી હતી? તે ખાયણી સાથે બાંધ્યો તે દિવસે હવે નહીં આવે. ના આવશે. મને એને કહ્યું છે યશોદામાં રડે છે, મેં ખાયણી સાથે બાંધ્યો એ પ્રેમથી. મારા આંખમાં આંસુ આવે એ મારા લાલને સહન થતું. મને સમજાવે માં તું રડીશ નહીં, માં તું રડે છે ત્યારે મને દુઃખ થાય. ત્યાં દ્વારકામાં જઈને કોઈ ખબર આપે તારી માં બહુ રડે છે, પછી દોડતો આવશે. દ્વારકા બહુ દૂર છે, ત્યાં કોણ ખબર આપવા આવશે? મને એમ લાગે છે કોઈ સ્ત્રીએ લાલા ઉપર કઈ જાદુ કરી નાખ્યો અને તેથી મને ભૂલી ગયો. ના નહીં ભૂલ્યો, એ આવશે એવું લાગે છે. યશોદામાં નંદ બાબાને ઠપકો આપે તમે મારા લાલાને ગાયોના પાછળ કેમ મોકલતો? મને કહેતો હતો આ ગુવાઓ બધા બેસી રહે છે, મને એકલાને ગાયોના પાછળ દોડાવે. તડકામાં ઉઘાડા પગે ફરતો હતો. મારા લાલને બહુ સહન કરવો, બહુ ભોળો. આ વ્રજવાસીઓ બધા બેસી રહે. લાલાને કહે હું તને માખણ આપીશ, તું નાચ. તને નાચતા બહુ સારું આપે. માખણના માટે નાચતો હતો. એને લોકોએ નચાવ્યો. મારા લાલને બહુ સહન કરો. તમે એને ગાયોના પાછળ કેમ મોકલ? નંદ બાબા રડે છે, તું મને ઠપકો આપે છે. અહીંયા હતો ત્યારે એને ગાયો બહુ વાગ્યા, બહુ પ્રેમ કરે. ગાય ભાંભરે લાલાને સહન થતું ન. ગાયોને કનૈયો હતો ત્યારે મારા ઘરની ગાયો હાથણ જેવી હૃષ્ટ પુષ્ટ.
હવે ગાયો દુર્બળ થઈ છે. ગાયો મથુરાના માર્ગને મીટ માંડીને નિહાળે છે, ભામરે છે, અમારો ગોપાળ ક્યારે આવશે? હું ગોશાળામાં જતો જ નથી. મારા માટે નહીં, કનૈયો ગાયોના માટે એક બે દિવસ આવે તો સારું. મોટો રાજા થયો છે, મને આનંદ થાય છે. મારા ઘરનો એ રાજા હતો, મારા ઘરનો દીવો હતો, એ ગયો ત્યારથી અંધારું. મને એને કહ્યું છે, બાબા હું આવીશ. લાલાની વાતો કરતા આંખમાંથી આંસુ નીકળે, તન્મયતા થાય, એવું લાગે અહીંયા જ છે. કોઈ વખત યશોદા માને તો એવો ભાસ થાય, બાલકૃષ્ણ તો મારા ગોદમાં જ છે. મને યશોદા પાગલ જેવા થયા. લાલાની વાતો કર્યા વિના મન માનતું નથી. લાલાની વાતો કરતા આંખમાં આંસુ આવે, શાંતિ. નંદ યશોદા આંગણામાં બેઠા છે, લાલાની વાતો કરતા હતા. આજે પત્ર આવ્યો છે. પત્રમાં શું લખ્યું હશે? યશોદા માને શંકા થઈ, કનૈયો ભલે ન આવે, આનંદ માટે. હું સાંભળું છું મોટો રાજા થયો છે, મને આનંદ થાય. લાલાને ત્યાં કઈ થયું તો નથી. પત્રમાં શું લખ્યું હશે તમે જલ્દી વાંચો. નંદ બાબા પત્ર વાંચે છે. પત્રમાં લખ્યું હતું, અતિ સુંદર રાજકન્યા રૂકમણીજી સાથે લગ્ન. પ્રભુએ ખાસ લખાવ્યું છે, મારી મા યશોદા. યશોદા મા મને બહુ યાદ આવે છે. મારી મા યશોદા ના આવે તો હું લગ્ન નહીં. યશોદા મા સાંભળે છે, મને યાદ કરે છે, એનો બહુ પ્રેમ છે. આવતો નથી, અમને ત્યાં બોલાવે. નંદ બાબાએ કહ્યું છે, દ્વારકા બહુ દૂર છે, અમે વ્રજવાસી કઈ ભણેલા નહીં, દ્વારકામાં કેવી રીતે જઈએ? કનૈયો અહીં આવે તો હું લાલા સાથે જઉં, ના આવે તો જે દિવસે લગ્ન છે તે દિવસે આખું ગોકુળ ગામ જમાડ. બધાને વંદન કરીને માગીશ, કનૈયો ભલે ના આવે, રૂકમણી શ્રી કૃષ્ણ આનંદ પામે. અમે એને યાદ કરીને રડીશ. કનૈયો આનંદ મારે માગવું છે. નંદ બાબાએ પત્રનો જવાબ લખ્યો, કનૈયો આવતો નથી, પત્રથી અમને બોલાવે. શું પત્ર? લગ્નનો સમય થયો છે, ગોકુળમાંથી પત્રનો જવાબ આવ્યો નહીં. બલરામજી સાથે વાતો કરે છે. મોટા ભાઈ મેં એવું સાંભળ્યું છે, માં બહુ રડે છે, માં બહુ દુર્બળ થઈ છે, આંગણામાં બેસીને પ્રતીક્ષા કરે છે. મારો લાલા ભુવાનો છે. આપણે જઈએ. શ્રી કૃષ્ણ બલરામ રથમાં બેઠા છે. દ્વારકાથી રથ નીકળ્યો છે. આજે યશોદા માને શુભ શકુન બહુ થયા છે. હજી શું થવાનું છે? માએ સ્વપ્નમાં જોયું છે, મારા આંગણે મોટો ઉત્સવ થાય છે, મોટો મંડપ બાંધ્યો છે, મારા લાલાને સિંહાસનમાં બેસાડ્યો છે, બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે, મારા આંગણે ઉત્સવ થઈ રહ્યો છે. કનૈયો હતો ત્યારે રોજ ઉત્સવ કરે, કનૈયો ગયો ત્યારથી કોઈ ઉત્સવ થયો. હવે મારા ઘેર ઉત્સવ નહીં થાય. મારે છે આજે યશોદાજીના આંગણામાં એક કાગડો આવ્યો. કાવ કાવ. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે અભિમાન મરે છે, હૃદય દીન બને છે. યશોદામાં કાગડાને નમસ્કાર. તું કાવ કાવ કેમ બોલે છે? મારો કનૈયો આવવાનો છે. ના ના આજે તો નહીં આવે. સાંભળ્યું છે લગ્નની બહુ તૈયારીઓ થઈ છે, 1 મહિનો મોટો ઉત્સવ થવાનો. મારા લાલનું લગ્ન છે. અત્યારે નહીં આવે, 2-3 મહિના પછી આવશે. હવે આવશે ત્યારે એકલો નહીં આવે, 2 જણા આવશે. હું લાલાની માં છું. કનૈયો મને વંદન કરે.
કાગડો કાવ કાવ બોલે. કાગડા તું કાવ કાવ કેમ બોલે? મારો કનૈયો આજે આવે તો હું તારી જો સોનામાં વળાવી, હું તને મીઠાઈ ખવડાવી. કનૈયો ક્યારે આવે? શ્રી કૃષ્ણ બલરામ નો રથ નીકળ્યો. વૃંદાવન થી આગળ નંદગાંવ પાસે રથ. વ્રજવાસીઓ માર્ગમાં બેઠા છે. જે માર્ગ થી કનૈયો રથમાં બેસીને મથુરા ગયો, જયારે આવશે ત્યારે આ જ માર્ગ થી આવવા. ભોળા વ્રજવાસીઓ 4-5 વર્ષના બાળકમાં બાલકૃષ્ણ ની ભાવના કરે. આજ મારો કનૈયો છે. એને લાલા નો શૃંગાર કરે, કૃષ્ણ લીલાનું અનુકરણ કરે. કેટલાક વ્રજવાસીઓ મૂર્છામાં પડ્યા. મૂર્છામાં પણ કૃષ્ણ 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 રોમ રોમ માંથી મારે મરવું નથી, હું મરી જાઉં તો લાલાને દુઃખ થશે. અમે દુઃખ સહન કરીને જીવીશું. આવશે કોઈ દિવસ. રથ આવ્યો. વ્રજવાસીઓ શ્રી કૃષ્ણ બલરામ ને ઓળખી શક્યા નહીં. રાજાનો બધો શૃંગાર હતો. આ કોઈ રાજા છે એવું લાગે. થોડા ગભરાયા છે. ગોકુળમાં રાજા કેમ આવ્યો? આ કોઈ રાજા છે? બરાબર ઓળખી શક્યા. એમના માથે સોનાનો મુકટ, બધો રાજાનો દિવ્ય શૃંગાર હતો. શ્રી કૃષ્ણ બલરામ રથમાંથી નીચે વ્રજવાસીઓને પ્રેમથી પૂછે છે, યશોદાજી ક્યાં છે? તો તમે કોણ છો? અમારો કનૈયો ક્યારે આવશે? અમે લાલાની રાહ જોઈએ છીએ. મને ઓળખતા નથી. ત્યાં વૃંદા દેવી મળ્યા. એ વૃંદા દેવીએ કહ્યું છે, તમારો આ રાજાનો શૃંગાર જોઈને આ વ્રજવાસીઓને ભય લાગે છે, પ્રેમ થતો નથી. વ્રજવાસીઓને આનંદ આપવા માટે આવ્યા છે. વ્રજનો શૃંગાર કરો. રાજાનો શૃંગાર બધો ઉતાર્યો છે. ગોકુળનો શૃંગાર કર્યો છે. કાળી કાપડી ઓળાવી છે. ગુંજા માળા પહેરાવી છે. મોર પીછેનું મુગટ, હાથમાં વાસળી આપી છે. એવી વાસળી વગાડી. મળદામાં જેમ પ્રાણનો સંચાર થાય. મૂર્છામાં પડેલા વ્રજવાસીઓ એકદમ જાગ્યા છે. આવ્યો આવ્યો. વ્રજવાસીઓ બોલ્યા છે, આવ્યો રે આવ્યો. આજે પણ વ્રજમાં આવ્યો રે ગામ છે. દોડતા ગયા છે. શ્રી કૃષ્ણ પાસે આવે છે. કોઈ લાલાનો હાથ પકડે છે, કોઈ પિતાંબર ખેંચે છે. કનૈયા તું આવ્યો? લાલાએ કહ્યું, દ્વારકાની સંપત્તિ છોડીને હું તમારા માટે. વ્રજવાસીઓને આનંદ થયો. કનૈયા તું શું બોલે છે? તું ગયો તે દિવસથી માખણ ખાવાનું મેં છોડી દીધું. કનૈયા મારી મા તને બહુ યાદ કરે છે. 3 દિવસ પછી મેં ટિકિટ બનાવી તો યાદ કરીને બહુ રડે છે. એક વાર 3 દિવસ પછી હું તમારા માટે આવ્યો છું. વ્રજવાસીઓને આનંદ થયો છે. શ્રી કૃષ્ણ બલરામ બાલ બાલ મિત્રો સાથે ઘરમાં જાય છે. આંગણામાં પગ મૂક્યો છે. લાલાએ દૂરથી જોયું, મારી માં બહુ દુર્બળ થઈ. મારી માં કાગડાને નમસ્કાર કર્યો. માને જોતા દોડતા નંદ બાબા મૂર્છામાં પડ્યા હતા. નંદજીના કાનમાં એક દાસીએ કહ્યું, તમારો કનૈયો આવ્યો છે. કનૈયો આવ્યો છે. ઉભા થયા છે દોડતા. શ્રી કૃષ્ણ બલરામ નંદ બાબાને યશોદા માને જોતા રડવા લાગ્યા.
મારી માને બહુ દુઃખ સહન કરવું પડ્યું. મારા વિયોગમાં માની આવી અહીંથી ગયા પછી એવો પછી મને આવતા બહુ વિલંબ થયો. તને બહુ સહન કરવું પડ્યું. બાલકૃષ્ણને છાતી સાથે મને બહુ આનંદ થયો છે. યશોદા માનો બાલકૃષ્ણ હવે મોટો થયો કેવો દેખાય છે. શ્રી કૃષ્ણ બલરામની નજર ઉતારી છે. આજે ગોકુળમાં ઉત્સવ થઈ રહ્યો છે. બ્રજવાસીઓ નાચે છે, કૂદે છે. કનૈયો આવ્યો છે. અમારો કનૈયો મોટો રાજા થયો છે. ગોકુળમાં ઉત્સવ બધાને આનંદ આપ્યો છે. યશોદા માને કહ્યું છે, માં તું દ્વારકામાં ના આવે તો હું લગ્ન નહીં. યશોદાજીએ કહ્યું છે, બેટા તારા બાબાએ મને એવું કહેલું કનૈયો આવે તો જઈશું, હું તારા માટે બ્રજવાસીઓને, ગોપીઓને, નંદ બાબાને બધાને દ્વારકા લઈ ગયા છે. દ્વારકા પાસે ગોપી તલાવ છે. ત્યાં ગોપીઓનો નિવાસ હતો, તેથી એનું નામ ગોપી તલાવ રાખ્યું. લગ્ન થયું છે માધોપુરમાં. ભીષ્મક રાજા માધોપુરમાં એમનો નિવાસ હતો. નારદજીએ મુહૂર્ત આપ્યું છે માઘ માસ શુક્લ પક્ષ અને પંચમી તિથિ. કામદેવને ઘોડો બનાવ્યો છે. કામના છાતી ઉપર શ્રી કૃષ્ણ બેઠા. જીવ લગ્ન કરવા જાય છે ત્યારે જીવના છાતી ઉપર કામ ચડી ગયું. શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે. તે શું આશ્ચર્ય છે. પ્રભુએ તો એવી લીલા કરી છે. રૂકમણી શ્રી કૃષ્ણ લગ્ન મહોત્સવમાં જેટલા જીવ આવ્યા હતા બધાનો કામ મરી ગયો છે. શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ત્યારે જ કામ મળે છે. લગ્ન મહોત્સવમાં આવેલા બધા જીવોને પૂર્ણ નિષ્કામ બને. મોટા મોટા દેવો ઋષિઓ ત્યાં લગ્નમાં આવ્યા છે. વાજા વગાડે છે ત્યારે તે વાજામાંથી શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ 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 નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. કનૈયા